બેહી જાઓ, ઉડવા જવાનું છે. તમે કોણ છો ભાઈ? સાઈડમાં રહો, મને જવા દો. આ બાજુ મને ઓળખશો? હે નથી ઓળખતી? દરરોજ શેરતી કરું તોય નથી ઓળખતી એમ. દરરોજ ભૂલી જાશો? હું નહીં હોય, કોક બીજી હશે. એવું છે? તો મારી વાત સાંભળ. તું છે ને મને બહુ ગમ છો, બરોબર? એટલે હાલ આ બાજુ. તમારા ઘરની મિલકત છું કે તમે એમ કહેશો આ બાજુ તો એ બાજુ જવા માંડીશ, તમે એમ કહેશો આ બાજુ તો એ બાજુ જવા માંડીશ? જો હું છે ને ગામના મોભીનો માણસ છું. સમજી ગઈ? પણ મોભી હોય તો એના ઘરનો, મારે શું છે? અરે તારે શું છે એટલે? ગામમાં ગમે એ આમ કામ હોય ને તો પેલા એ મોભીને બોલાવે. એ તને ખબર છે ને, કાંક મોટો ઉત્સવ ઉજવવો હોય તોય મોભીને બોલાવે ને. હારે ભાઈ હોય, ભાઈ આ પાડે ને તો જ મોભી આ પાડે. જો ભાઈ, કારણ મેં પેલા કીધું ને મને ભાઈ કેમાં એમ. તો શું કેવું? મજા આવે એવી બીજું ગમે એ કે, પણ ભાઈ રહેવા દે. યાર કે, મહેબૂબ કે, રાંઝા કે, મજા આવે એ કે, સનમ કે. એક વાત કહું? હા. તમને કોઈ એવું કીધું છે કે તમે થોડાક પાગલ છો? નથી કીધું? કીધું છે. કીધું? ઓલી કોમલ છે ને, હે એની મેં છેડતી કરીને અને મેં એને એમ કીધું ને કે હું તને બહુ પ્રેમ કરું છું, બહુ એટલે બહુ. ત્યારે એણે મને કીધું કે તમે મારા પ્રેમમાં તો પાગલ છો. તે પણ એ કોમલને હાચવીને બેઠા હોત તો આ ગામના બીજી છોકરીઓને શું કામ હેરાન કરું છું? કારણ કે એ કોમલ હવે છે ને, હે એ હવે કોમળ નથી રહી, એટલે કહું છું. હું કહું ભાઈ, ભાઈ બોલમાં નકર સમજો ઊંધી એક નાખાય ને આ ઘડીએ. અને ત્યારે સુધી પ્રેમથી હું કહેતો હતો, પ્રેમથી. પણ લાગે છે કે તું પ્રેમથી નહીં માન. અને હું આ સમજો અમારા ચાબરાને વાત કરી ને તો તું ખોવાઈ જાય. શું થાય? એવું કંઈ ન કરો ને. હા, મને જવા દો ને, મેં તમારું શું બગાડ્યું છે? તને પ્રેમથી કહું છું તો માનતી નથી, હે? તને કરંટ આવ્યો ને, હે? જો તારે છે ને આ રસ્તે નહોતું હાલવું. આ છે ને એ શેરતીનો રસ્તો છે. અને જો હું તારી શેરતી નહીં કરું ને તો મારા બાપ દાદાનું છે ને નાક કપાઈ જાય. કારણ કે મારા બાપાએ અહીં શેરતી જ કરતા. જો બાજુની છરી મુલા માડી રહે ને, હે એને બધું જોજે, બરોબર? અને તું તો પતલી કમરવાળી છો. લે માણા હોય તો પાસે આવે, આ તો હાડલો હરખો કરવા મળે. હે જો હું હોય નખ વાગ્યો, હે? પણ હું કહું, જો હું છે ને ઘડીક દાંતે કઢાવું ને ઘડીક મારો મગજ છે ને આવું સાયકો ટાઈપનો છે. મને ગમે એ છોકરી ગમે ને. હા હા, હું આવું બસ તમારી ભેગી? એટલે એટલી બધી રૂપાળી છોકરી સામેથી કે છે. કિસ્મત ખુલી ગયા મારા. હાલ ખાલી હાથ મૂકી દે ને, આપણે બે ભેગા જઈએ. વાગ્યું છે? મને દુખે છે અહીંયા, જો. નખ વાગી ગયો. હા હાલ. ઉભો રહ્યો ને, આ બાજુ આવો ને. હા હું કહું છું ખબર છે? હું? આપણે આ અરે તારી જાતની. આ સોડી ક્યાં ની? હું થયું બેટા? બે સંધ્યા, હું થયું દીકરા? કાં દોડતી દોડતી આવી આમ? મમ્મી, કૂતરું વાહે દોડ્યું કે હું આ ખબર ને ભમરાડા કોણ જાણે આ શેઢો મૂકતા જ નથી. ખબર ન પડે આ બાજુના ખેતરવાળાને કેવું પડશે કે આ કૂતરાને આમ દગેડ ઓલી બાજુ. સમજ નથી પડતી કે સોડિયું આવતી હોય ને આ વાહે દોડે ઘણી વખત. એવું નથી મમ્મી. સંધ્યા, હું થયું બેટા? અને કેમ આટલી હેપતાઈ ગઈ છો? હું થયું કહીશ મને? હા, આપણા ગામના ઓલા મોભી છે કે નહીં, એના જમીનદાર? હા હા, એનો માણસ હતો કોક. કોણ હસકો હતો? મને એનું નામ નથી આવડતું. ગાંડા જેવો લાગતો તો, ઘડીક વાર દાંત કાઢતો તો, ઘડીક વાર જોર જોરથી બોલતો તો. અને મને એ તો હરામી માણસ છે સંધ્યા. એ તને ક્યાં મળી ગયો એ બાજુ રસ્તામાં? હું આવતી હતી ને તો મને કે ઊભી રહી જા, હા અહીંયા જ ઊભી રહી જા, મને તું બહુ ગમે છે, તું મારી ભેગી આવ. અને મારો હાથ પકડી લીધો. હે ભગવાન! માંડ કરીને આવી. સંધ્યા, એ હરામખોરે
તારો મારી દીકરીનો હાથ પકડી લીધો? હા સમજો. હા? હે ભગવાન, હા તો કેટલી નફટાઈ કહેવાય. એને ખબર છે ને કે ગામમાં આપણે મા દીકરી એકલા રહી છે ત્યારે તે આવું કરતો હશે. પણ બેટા એ જ્યાં જાતો હોય ને એ તમે રસ્તો બદલી નાખવાનો. હવે તને ખબર પડી ને કે માણા નથી હારો. પણ મને થોડી ખબર હતી કે એ રસ્તા ઉપરથી હાલ છે, નકર હું ત્યાંથી હાલત જ નહીં. કેવું કેવું બોલતો તો મમ્મી. તમે તો બહુ રૂપાળા છો ને તમે તો મને બહુ ગમી ગયા છો ને. બેટા સંધ્યા, આપણે નાના માણા કહેવાય અને એ બધા જમીનદાર શેઠના બધા માણા કહેવાય. એટલે આપણે એને અમે ઊંચા અવાજ વાત તો ન કરી શકી. અને મા દીકરી આપણે એકલા રહી છે તો આપણે શું કરી લેવાને એને? હા મને મને એટલો ગુસ્સો આવી ગયો તો ને, મને એમ થઈ ગયું કે આને અહીંયા ને અહીંયા ગળું દબાવીને મારી નાખું. નાના સંધ્યા, પણ તમે કીધું ને આપણે આ નાના માણસો કહેવાય, હવે એની યારે આપણે કંઈક કર્યું ને તો પાછા ઓલા જમીનદાર છે ને એ આપણને મૂકશે નહીં અને મારી પાછળ તમારી એ જિંદગી ખરાબ થાય. એટલે હું કાંઈ બોલ્યા વગરની આવતી રહી. બેટા સંધ્યા, જો આપણે એની સામે અવાજ ઉઠાવીને તો હજી તાને જો આપણે એની સામે અવાજ ઉઠાવીને તો તારા લગ્ન કરવાના છે અને એને ખબર પડશે ને તો તારા લગ્ન ક્યાંય નહીં થવા દે, હક પણ નહીં ક્યાંય થવા દે. મને એ ચિંતા છે. નકર તો હું એને હમણાં જ એને જવાબ આપી આવું. એ છોકરો હવે મગજ જ નહોતું એને. મને શું કે ખબર કે મારા બાપાએ છેડતી કરતા એટલે હું કરું છું. આ કંઈ ખાનદાની ધંધો છે કે એનો બાપ કરતો એટલે એ કરે? બટા એ તો એવું જ હોય ને, બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા. બાપો એવા દીકરા હોય ને એમાં કાંઈ વખાણ કરવાના લાયક ન હોય. પણ દીકરો, હવે હું તને કેટલી વખત કહું છું કે હું દાડીએ જાઉં, તારે નથી જાઉં. તોય તે તું જાય છે, મને ક્યાંય નથી જવા દેતી. હવે હું જઈશ દાડીએ. પણ આ હું જુવાન છોકરી ઘરમાં હોય, કામ કરી શકું એવી છું અને આ તમને ગોઠણ દુખવાનો વાંધો. હવે તમે માંડ હાલી શકો છો, તમે દાડીએ ક્યાં જાઓ? હું જાઉં ને કરું છું ને બધું. હું કામ ખોટું તમારે ઉપાધિ કરવી છે? કેટલાક દી કરીશ. હવે તો તું ઉંમર લાયક થઈ ગઈ છો, તને પરિણાવી પડશે ને. પછી તમારે એકલા જ ગુજરાન ચલાવવાનું છે ને, ત્યારે શું કરે? ત્યારની વાત ત્યારે. અને હું એવો જ છોકરો ગોતીશ કે જે તમને હાચવે. બાકી હું વહી જઈશ પછી તમારું કોણ? બેટા મારી ચિંતા ન કરતી. મારું તો જે ભગવાને ધાર્યું હોય છે ને એ થાય. મને તો તારી ચિંતા થાય છે કે આ જમીનદારનો માણા આ જમીનદારને કંઈ ન દે, ન કરે આપણે ઘરે આવીને કેવડો મોટો હોબાળો કરશે. આ કેટલાય ખોવડાને ખબર પડી જાય. મને તો એ ચિંતા થાય છે. એવું કાંઈ નહીં થાય. અને હવે એવું થશે ને તો આપણે લડી લેશું. સમજો મમ્મી? ના 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 બીબીને ક્યાં સુધી જિંદગી ના ના સંધ્યા, તું એવું કાંઈ ન કરતી. તને ખબર નથી ને આપણી પાસે જમીન નથી અને એ જમીનદારની જમીનમાં જ આપણે દાડી જાય છે. એટલે તો આપણે સહન કરવાનું. જા ઓરડામાં જા, રોટલા ઘડ. અને ન ઘડવા હોય ને તો હું રોટલા ઘડવા જાઉં છું, તું બે અહીંયા. કેવી ગરમી છે નહીં બાપા? તડકો બહુ પડે છે એટલે તો થાકી જઈ, પોરો ખાઈ ગઈ. એ જ કહું છું, થાક લાગે છે મને તો હવે. આ તડકીમાં છે ને માથી નથી થતું કામ. કેવું મારથી કામ નથી થતું. હાથી પણ હું કરું? કાસા છે અશોકભાઈ, રહેવા દો. તમે ક્યાં પાક્યા છો હજી? કેમ આ બાજુ કામ હતું? બોલો ને. પાક તો સારો થયો છે. કોણ છે ને ઉપરવાળાની મહેરબાની છે. બારે મેઘ ખાંગા છે, સારી વાવી છે. હરવાર મારી મહેરબાની છો. હું દરરોજ શંકર ભગવાનની ત્યાં જાતો ને તમારા નામનું પગે લાગતો. સારું કહેવાય ને મારા ભાઈ. તમે યાર જેવો ભલો માણસ અમારા માટે પ્રાર્થના કરે ભગવાન, સારા મારું કહેવાય.
પણ આવી ભલાઈ છે ને મારે નથી જોતી આમ. એટલે એમ કે પાક હારો છે બરોબર, ડુંડાઈ હારા દેખાય છે, ઓલી બાજુ કપાહાય હારો છે, તો હું એમ કહું છું કે આપણા 30% સાઈડમાં કાઢી નાખજો. 30%? હા એ પણ તમારા? હા શેના માટે? આ જમીન અમારી છે, પાક અમે વાવ્યો છે ને મહેનત અમે કરી રહ્યા છીએ, તો તમારા છે ને 30%? એટલે પણ તારી બાયડી તો બહુ બોલે છે. પણ એ બિચારી હાસુ જ કહે છે ને, એમ નહીં. આ 30% એટલે એની વાત કરો તમે, ભાગ તમારો 30% એમ? હા પાક વેચો એમાંથી ને પૈસા આવે એમાંથી 30% પૈસા મને આપવાના. તમને હું કામ આપીએ 30%? 30%નો તો અમારે નફો થતો હોય, એમાંય તમને દેવાના? એમાંય મને દેવાના. પણ હું કામ એમ, હું કારણ તો છે ને કંઈક. હા બહુ મોટું કારણ છે, ક્યાંથી ચાલુ કરું? જો હા તમે હું કહેવા માંગો ને મને કઈ સમજાતું નથી. હું કોનો માણસ છું એ તો ખબર છે ને. આખા ગામને ખબર છે કે તમે ગામમાં મોટા જમીનદાર ના માણસ છો. બરોબર, તો એમાં અમારે શું લેવા દેવા એમ? તો આપણો ભાગ લાગે આપણો ભાગ. પણ તમારો ભાગ શું કઈ જમીનદારના માણસ તમે છો, તમારે મારી જમીનમાં તમારો શું કામ ભાગ લાગે એમ? એમાં એવું છે ને કે આખું પંથક ભાઈનું છે આમ. જો હા આવા ખોટા છે ને મગજમાં વ્યામ ન રાખે કે આ પંથક આપણો છે, આ પંથક હવનો છે, આ જમીન મારી છે, બાજુની જમીન કાળુભાઈની છે, ઓલી જમીન ભગા કાકાની છે, પાછળ માધાભાઈની જમીન છે, એ હવના માલિક હોય, આપણું બધું આપણું ન હોય. એમ તો શરીર આપણું નથી હે. મારું નામ અશોક છે, પણ હું મરી જાઉં પછી પતી ગયું. અને હું જ્યારે આ ધરતી ઉપર જન્મ થયો મારો કે તમારો જન્મ થયો તે આપણે નામ હોતા આવ્યા હતા નહીં ને. એવી જ રીતે આત્મા અમર છે, એ બાકી રહી ગયું હતું બરોબર. હા તો એવી જ રીતે આ જમીન રહી ને એમાં તમારું નામ લખાઈ ગયું છે, બાકી એ જમીનની અંદર અશોક નામ લખેલું છે. તમારે આમ ખાડો ગાળીને જોવું હોય ને તો એમાં નામ લખેલું છે, જોઈ લેજો. કેવી વાત કરો છો? અમે બધું જોઈ જ લીધું છે, અને આ અમારા બાપ દાદાની જમીન છે, એમાં તમને એનો ભાગ મળે? આ ભાગ લેવાની વાત છે ને ખોટી છે તમારી. અમારી સામે બીજી વખત આવી વાત ન કરતા. સાચી વાત છે. હું હાચી વાત છે. આ શું કહે છે ને, અમારી જમીનમાં તમે થોડો ભાગ માગી શકો એમ, તે બીજી વાર આવી વાત ખોટી ન કરતા એમ. આ તડકી તાપમાં અમે લોકો મહેનત કરીએ છીએ, હવારના ભૂખ્યા તરસ્યા, અને તમને ભાગ દઈ દેવાનો? થોડા ભાભીને કયો હવે બંધ રાખે મોઢું, નકર અત્યારે ઉપાડી જાય. જો હા. મર્યાદા રાખીને વાત કરો તમે. તમે હું બોલેનું ભાન હોવું જોઈએ તમને. એ મારી ઘરવાળી છે અને મારી જમીનમાં કોઈ આવો હક હિસ્સો માગે તો બોલવાની છે, એ ખોટું કાંઈ બોલતી નથી. નહીં બોલવાનું બરોબર, નહીં બોલવાનું. સારું નહીં બોલીએ, પણ બીજી વખત છે ને આવી વાત કરવા ન આવતા. ભાગ તો જો હે એમ કહું 30% તો મને આપવાના જ છે, હામું નહીં બોલવાનું. 1% એ નહીં મળે, તમારથી જે થતું હોય ને એ કરી લેજો. તમારે બેયના ટકા કરવા લાગે છે. જો હા અશોકભાઈ તમે છે ને આવી ખોટી છે ને દાદાગીરી કરવાનું રહેવા દો, અને ગામમાં છે ને કોઈને ખોટા રંજાડવા રહેવા દો. હા અમે બે મણાએ કેવી મહેનત કરીને અમારું મન જાણે છે. મહેનત તો મેં બહુ કરી, હા ઓડા મોટાના માણા બનવામાં. હા તો તમે એના માણા બન્યા છે તો એની ભેગા રહ્યો ને અમે ક્યાં ના પાડીએ છીએ? અને ત્યાંથી તમને બધું મળી જ રહેતું હોય છે, એટલે છે ને આ બીજાની જમીનમાં કે ભાગ પડાવવાનું આવવાનું હોય. આવવાનું હોય. અને મને લાગે છે કે હવે આ તમારા જમીન ઉપરથી તમને રસ ઉડી ગયો લાગે છે, તમારા જમીન વગરનું થઈ જવું લાગે છે, એટલે 30% છે ને તૈયાર રાખજો. અરે જો અશોકભાઈ છે ને તમે ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરો. અમે કાંઈ ભાગ દેવાના નથી. નથી 30% દેવાનું. વાત તો દૂર, 1% એ નહીં મળે. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. કાંઈ વાંધો નહીં, કરી લઈ બરોબર, કરી લઈ હું. અને વાતે કરી, ખાલી સહી કરવા આવી જજો. સાઈન કરવા? આ શેની વાત કરીને ગયા? નથી પડતી કેવો માણસ. આ ઓલા જમીનદારના પાવનના લીધે એ છે ને બધાને હેરાન કરે. જોયું જાશે. રામ રામ શેઠ. નમસ્કાર. રામ 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 રામ. હું તો વધારવાનું હું છું, હે બે તો ખરો કોણ. અરે અરે એના પગે પગે ન લાગવાનું હોય, તને કેટલી વાર ના પડી. તું જેમ માણસ છો એમ હું માણસ છું. મારે શું કર કે બે માથા છે મારે. ના ના એવું નથી, પણ તમે ગરીબોનું કેટલું ધ્યાન રાખો છો, એટલે તમને પગે તો લાગવું પડે ને. અરે પણ
મને ભગવાને આપ્યું છે અને હું ધ્યાન રાખું છું. આમાં જો હું છે ને કંઈ મારા ઘરના ખિસ્સાનું કાંઈ નથી આપતો. આ બધુંય મને આપવાવાળો ઉપરવાળો છે, બરાબર. અને ઉપરવાળાએ મને એટલે જ આપ્યું છે કે હું લોકોની મદદ કરું, લોકોના દુઃખ દૂર કરું. કોઈ ગરીબડો મારી ઘરે આવે અને જો એ આહુડા લઈને આવે ને હું જો એનું મારા પૈસાથી મારી બનતી મદદ કરીને જો એના આહુડા ન લૂસું ને તો પછી મારા ધન ઉપર છે ને લાટ લાગે. બરોબર. એટલે હમ. એ તું રહેવા દે કે તમે કેટલું ગરીબોનું ધ્યાન રાખવું, એ તો મારી ફરજ છે ને હું પૂરી કરું છું. બરોબર. આગળ બોલ હાલ. હવે એક 30,000 રૂપિયા આપવા પડશે તમારે. 30,000 રૂપિયા? હા. જો તને તો ખબર છે કે હું છે ને કોઈને એમણામ રૂપિયા આપતો નથી. મતલબમાં કંઈક કારણ હોય તો આપું. હમણાં જ તે પેલા બટુકભાઈનો છોકરો આવ્યો હતો, એ કે મારે ભણવું છે આગળ, અને હું ટકાવારી હારી લાવ્યો હતી 12માં. જો કે સારા ટકા લાવ્યો હતો, મેં એનું રિઝલ્ટ જોયું. પણ મેં કીધું આને નક્કી નહીં, ત્યારે હું પૈસા આપું માની લો, અને પછી ન ભણ્યો હોય તો. એટલે મેં એને કીધું કે તું ભાગવત ગીતા છે એનો 10મો અધ્યાય તું મોઢે કરીને આય અને પૈસા લઈ જા. 1 મહિનાની એને મેં મોહલત આપી, 1 મહિનાની. તું આ ગીતાનો 10મો અધ્યાય તું મોઢે કરીને આય અને મારી પાસે પૈસા લઈ જા. ન આવ્યો, કારણ કે મને ખબર છે કે ગીતાનો 10મો અધ્યાય જે વ્યક્તિ મોઢે કરી લે ને એ બીજાને મદદ આપતો થાય, બીજા પાસે આમ હાથ ન માગે કોઈ દી, વાહ, ફેલાવે નહીં હાથ કોઈ દી. તમારી વાતોને તો સલામ કરવી પડે હો. પણ આમે તમને પૈસાનું કીધું ને, હા એને તમે કદાચ મહિનાથી પછીનું કહો ને તો એ પગ વગરનો થઈ જાય. અરે પણ આ કે એટલે કે આપણે કઈ તમને હાવ નિષ્ઠુર નથી એમ. આપણે આ છગનભાઈ છે કે નહીં, હા એનો છોકરો ગાડી શીખતો હતો, હા તે પડ્યો ને તે ગોળો ગયો છે, પછી અહીંયા વાગ્યું છે. ગાડી શીખતા હોય ત્યારે એટલી બધી ગાડી જ ન ચલાવવાની હોય કે આપણે પડી જાય તો આપણા પગ ભાંગી જાય એમ. બિચારાને ખબર નહીં હોય એટલે છે ને જો એ હાવ એટલે હાવ ઈ એની ખોટી ભૂલ જ કહેવાય. પણ હવે એ એક્સિડન્ટ થઈ ગયો છે એટલે તો મારી તો ફરજ છે કે હું એની મદદ કરું. બાકી આવી રીતે હાવ એટલે હવે એને માનો તો થોડુંક નાનું એક્સિડન્ટ થયું, પગ ભાંગી ગયા અને પગની જગ્યાએ માથું હોય અને હેમરેજ થઈ ગયું હોય તો પછી કેટલું દુઃખ આવે. પછી તો હું મારી આખી મિલકત વેચી દઉં તો કે માણસ થોડો પાછો જીવતો થવાનો છે. નહીં, માણસનો જીવતો થાય એટલે એ બધું ધ્યાન રાખવું પડે. હા, એક છે ઉપરવાળાના હાથમાં બધું છે, એવું નથી કે બધું આપણે જ કરવી છે, બધું ઉપરવાળાના હાથમાં છે. પણ આપણે તો એના કરતા હરતા સેવી ને, આપણને તો ભગવાને અમૂલ્ય જીવન આપ્યું છે ને, એને કેમ રખેવાળી કરવી એ બધું આપણને સમજણે ભગવાને જ આપી છે. સાચી વાત. અને ગામની તમે કહો છો ને બધી દીકરીઓને મળવાનું, એટલે હું બધી દીકરીઓને મળું છું. એને કાંઈ પણ જરૂર હોય ને તો પૂછું છું, સમજ્યા? હા બસ એમ. હા, અને ભણવાનું કહું છું દીકરીઓને, કારણ કે તમે જ મને કીધું હતું કે ગામમાં કોઈ અભણ ન રહેવું જોયું. નહીં, નિરક્ષરતા છે ને એ મોટો શાપ છે. હા, માણસે જીવનમાં જન્મ લીધો એટલે એને ફરજિયાત ભણવું તો જોઈએ. સાચી વાત છે. એટલે તારે એ બધું ધ્યાન રાખવાનું છે, સમજ્યા? કોઈ દીકરી છે ને ભણ્યા વગરની ન રહેવી જોઈએ. પૈસા જો ખૂટતા હોય તો મારી પાસેથી લઈ જવાના. દીકરો કે દીકરી, એમાં દીકરી તો ફરજિયાત ભણવી જોઈએ. કારણ કે કાલ સવારે દીકરી હારે જાહે અને કાંઈક ત્યાં એવું દુઃખ પડ્યું તો ભણેલી હશે ને તો એના પગ ભરી ઊભી રહે. નકર અભણ હશે તો એને બીજાની ઉપર આધાર રાખવો પડે અને બીજો એની મજબૂરીનો ફાયદો ઉઠાવે. કોઈ રાક્ષસ જેવા હોય ને એની કરતાં જો એ ભણેલી હોય ને તો પોતાનું રક્ષણ પોતે કરી શકે. એટલે ભણવું જરૂરી છે. સાચી વાત છે તમારી, હા સાચી વાત છે. પણ તું છે ને આ બધું ધ્યાન રાખજે. હા અરે બધું ધ્યાન રાખવું. કોઈ સામું મળે ને તો એને પૂછી જોઉં કે કઈ તકલીફ નથી ને. બસ અને જો ઈ એમ કે આ તકલીફ છે તો આપણે પરબારું તમ તારે ડાયું નહીં થઈ જવાનું, એને મદદ કરવાનું. બધું આપણે જાણવાનું, ચકાસી લેવાનું બધું કે ભાઈ આને ખરેખર મદદની જરૂર છે એમ. કારણ ઘણા તો લે ભાગું એવા હોય કે કાંઈ ન હોય, સમજા ખાટલામાં પડ્યો રહે ને કે મને તાવ આવે છે, તો એમ નહીં ભાઈ. એવું લાગે તો એને દવાખાને જઈને દવાના ડૉક્ટરને પૈસા દેવાના, એટલે એને ખિસ્સામાં ન નાખે. ન કરતો મેં ઘણા એવા વ્યક્તિ જોયા છે જે દવાના પૈસા દારૂ પીવે. હા, એવું ન થવું જોઈએ. હા સાચી વાત છે. હાલ હું તને બધા રૂપિયા હા, ઝાર વણ હારી થઈ છે હો. હવે આ પક્ષી રહેવા દે ને
તો બહુ એટલે સકોડી આ બાજુ આવીશ કોણ સકુડી ભાઈ? બાવસનભાઈની. અરે ભાઈ હું તો મારી વાડીએ આટા મારું, હું ગામનું થોડું ધ્યાન રાખું છું. અલા હા કા પાક તો એક નંબર થયો છે હે. હમ હારું હારું 2 ગુણ નાખી જાજો ઘરે. 2 ગુણમાં મણ કેટલા થાય એ ખબર છે તમને? આ તો 10 મણ. 10 મણ છે ને આમાંથી ઉતરશે નહીં, સમજ્યા તમે? આમાંથી 10 મણ જાહેર થાય નહીં. 10 મણ તમારે ઘરે નાખો તો મારે બિયારણ નહીં વધે. સસમા જોવા જો ના નહીં, તમારે પહેરવા લાયક નથી ભાઈ. બતાવો ને. શું છે ભાઈ? આ નીચેથી આવેલું કપાઈ ગયેલું ત્યાંથી હાવ ચોખ્ખું તમને દેખાતું હશે બરોબર. એટલો પાક કાપી નાખ્યો હોય તો કેમ થાય? પેલા ભાઈ હું કામ હેરાન કરો છો ગરીબ માણાને? રહેવા જો ને સસમાં યાર. એટલે બધો પાક ચસો ને ગરીબની. પણ એટલા બધા પાકમાં 10 મણ જાહેર નથી થાય એમાં 10 મણ તમે માગો છો મારે. આ તો આ બધુંય આપણું બરોબર, બધુંય હવે ધક્કો નહીં ખાતા. પણ તમે કેવી વાત કરો છો? ખેતર અમારું, મહેનત અમારી, પાક તમારો. આ શરીર તમારું છે હે? હા છે. તો છે તો કોનું છે? આટલી ઉંમરે પૂજ્યા તો એ જાન શરીર આનું છે લે ભગવાનનું છે. આપણે તો ખાલી એમણામાં એવા છે જેવા કરમ કરશો એવું તમે ભોગવશો. કે તમે આ કેવા કરો છો કરમ? 1 નંબર. એને 1 નંબર આપવામાં આવ્યો છે મેં. હો હું કહું હવે અહીંયા ધક્કો નહીં ખાતો આપણો. એવું હું કામ અમારી ઉપર કરો છો યાર? મારે અમારી સિવાય આની સિવાય કાંઈ છે નહીં ખાવામાં. અરે યાર તો હું શું કરું, મારી નજર અહીંયા જ છે હે યાર. લે એટલે તમે હું કામ અમારી જેવા માણસોને હેરાન કરો છો કે ખબર નથી પડતી? મજા આવે છે, મજા આવે એટલે. પછી હમણાં તમે જ કીધું કે જેવું કરશો એવું ભરશો તો પછી તકલીફ પડશે. આ તો હું છે પૂન છે ગયા જન્મના લાકડા જેવા, એટલે અત્યારે થોડુંક છે ને પાપ કરી નાખ્યું એ સમજ્યા. અગર સારું કરશો તો પછી પાછું અહીંયા આવવું પડશે ડોહો, એટલે આ બધું હરભર થઈ જાય ને પછી અહીં ધક્કો નહીં ધરતી ઉપર. પણ જુઓ 10 મણ પૂરી જાહેર ન થાય તો રાડા વચ્ચે નાખવા પડશે. તમારે 10 મણ જ જોવે છે 2 ગુણ, એટલે જાહેર ન થઈ હોય તો રાડા નાખવા પડે ને ભેગા. એક હાથ કાપીને તારો નાખી દેજે ને. એટલે ભાઈ રાડા ઘણા છે, એમ વજન પૂરું કરી દેવું. હું કોણ છું ઓળખો છો? હા ભાઈ, આ ગામના મોભીદાર માણસ છે એનો માણસ છો. બોલી કહેવત છે ને, મને તો એવું લાગે છે કે ચા કરતાં કેટલી વધારે ગરમ હોય ને એવું. એટલે આપણે કહેવતમાં એવું છે, બીજું કાંઈ તમને કાંઈ નથી કહેતો હું. હા તો વાંધો નહીં. બાકી છે ને એણે મને બધી સ્વીટ જ આપીશ બરોબર, બધી સ્વીટ આપી છે. આના કાગળિયા હોતી બીજા બની જાય ને એમાં સાઈ નહીં થઈ જાય, એટલે છે ને માપમાં રહેવાનું. હા ભાઈ, હું તમને બીજું ક્યાં કહું? 10 મણનું પૂરું કરવાનું કહું, બીજું મેં ના પાડી તમને. તમે લઈ દેજો, ઈશ્વરે તમારા નામ ઉપર લખ્યું છે તો તમે ખાઈજો, બીજું શું. બરોબર. કાંઈ વાંધો નહીં. તો હવે હું કહું કે કાલે જ આવે, કાલે જ મજૂરને લઈને આવે બધું ઉપાડી જાય. પણ હજી પાકી નથી જાહેર, તમે કહડા એમને કાસા લઈ જાઓ. હું ત્યાં પકાવી લઈ. સારું બરોબર, સારું, જાઓ તમે તારે આવજો. બાકી મને ખબર છે કે તમારો વિચાર શું છે. નથી પાકી કરીને રાતે અહીં લાઈટું કરીને બધો ડુંડા ઉડાડી નાખશો. સારું બાપા, કાલે આવીને લઈ જજો બસ. હવે જાઓ. વાંધો નહીં, જાઓ જાઓ જાઓ. પણ આ નરાધમની કંઈક હદ હોય હો. આ તો સકોડી ને ખેતર ને કેટલા ઉપર નજર નાખે કાંઈ ખબર નથી પડતી. એક્શન. સંધ્યા કા અહીંયા બેઠી છો દાદરે? હાલ ને અંદર રૂમમાં જઈ. કા હા, કેવી ગરમી થઈ, બફારો કેવો છે બાપા. અરે બટા પણ અંદર પંખો કરીને બેહાય ને. અરે તું આરામ કરજે ને, હું રાંધી નાખું. ગરમ ગરમ લૂ ફેંકે મમ્મી અંદર, મારે ન જવું. એને કરતાં અહીંયા આ ઝાડવા હોય ને થોડીક ઠંડી હવા આવે, બીજું તો હું. આ વાત હાસી છે આમ. પણ આજ વહેલી આવી ગઈ ખેતરથી? હા હા, આજ છે ને આ મારી ભેગી ઓલી 2 છોકરીઓ આવે ને, રમલી ને કમલી 2, હા
એ બેન કે ગામ જવાનું હતું તે પછી ઓલા અમારે ક્યાં શેઠ ગામ હું કઈ કામથી જવાના હતા કે એને કંઈક એને ફાઈન છોકરીને હગાઈ ને એવું બધું હતું તે એને આજ ગયું છે એટલે હવે આજ ને કાલ ને 2 દિન નહીં આવે તો પછી અમારે સેટ છે ને મને કે તું એકલી ન આવતી હવે ઈ કે એમ ઠીક નકર મેં ઈ કે તુંય ઘરે વહી જા એટલે પછી હું ઘરે આવતી રહી હજી મારે કાલે નથી જવાનું કાલે હું ઘરે છું કાંઈ વાંધો નહીં બેટા તો હું તને શું કહેતી હતી હા જો અટાણું કરવા જવાનું છે થોડુંક કરી આવીને તો મારે નિરાશ મારે 2 પગ લઈને જવું નહીં તું જાતી હોય ને તે હા હું લેવાનું આ ચણાનો લોટ ને બધું લઈ આવી બીજું શું હોય પણ મગની દાળ ને બધું લેવા જવાનું ઈ કરિયાણા વાળાની દુકાનની ઈ બાજુ રસ્તેથી હું એકલી નહીં જાઉં હો મમ્મી કા શું થયું પાછું આ તમે તમને ઘણા દી થઈ ગયા ભૂલી જવાનું હોય બટા અને હવે ઈ દેખાતો હોય માણા ને ઈ બાજુ નહીં હાલવાનું ને આપણે એમ નહીં આપણે જાતા હોય ને અચાનક વચ્ચે આવી જાય તો આપણે શું કરવું પણ થોડું કઈ આપણું હાલે ને ભાગવાન વેત નથી રહેતો ખબર હે ને એ વાત તો હાસી છે ઈ અચાનક આવી જાય તો ભગવાન વેત ન રહે પણ આપણે ત્યાં જવાનું જ નહીં ને આ બીજી દુકાન ખોલી છે પાદરે ત્યાં જવાનું એમાં શું થઈ ગયું મારે ક્યાંય જવું જ નથી આ જો દાડીએ હું શું કામ જો ઓલી 2 છોકરીઓ મને અહીં ઘરે લેવા આવે ને તે હું એને ભેગી વહી જાઉં બાકી એકલી ક્યાંય જાતી જ નથી એ એનું કાંઈ નક્કી ન હોય બાપા એ ક્યાંથી આવીને ઊભો રહે ને મારથી કંઈક 2 શબ્દ બોલાઈ જાય ને તો એક કરતાં બીજી થાય તું તો કાંઈ બોલતી જ નહીં મને ખબર છે તું બોલવા બેહે ને તો કોઈને પોગી વળે એમ નથી એટલે જ ને એટલે તો બોલતી નથી ને એટલે મારે એકલીને જવું નથી ક્યાંય આ તમારે જવું હોય ને તો તમે જઈ આવો જાઓ બેટા તને ખબર તો છે કે મારા 2 પગ દુખે છે એટલે તું મને દાડીએ ન જવા દેતી અને તું એકલી જાશો કેટલી વાર કીધું છે કે મને હારવાર આવવા દે પણ ના એની મને ઘરમાં બેહાડવી છે આરામ કરાવવા દેવો છે આ કેટલોક આરામ કરીશ હરામ નાટકાની થઈ જાય તો એવું હારે કાંઈ જાય. એવું કાંઈ ન થાય આ તમને છે ને બધે મગજના વેમ છે હરામના હાડકા એમ કંઈ હરામના હાડકા થતા હશે એમ ન થાય એક કામ કરી આપણે જઈને બેય જાય એ બાને તમે થોડુંક હાલી લેજો અને આ બધી વસ્તુ લેવાની છે લઈને પાછા આપણે ઘરે આવતા રહેવું આ તો એમ કરી બે માં દીકરી જ આવી અને જો આજે ઈ રસ્તા પર ઓલા હરામી જતો હોય ને એ રસ્તો જ ન જવું હો આપણે બીજા રોડેથી જવું હો આપણે બીજે રસ્તેથી જઈએ હા બીજા રસ્તે જવું જરૂરી થોડું છે કે આપણે નાથી જ જવાય હેતી મમ્મી આ માસીનો કઈ ફોન બોન આવ્યો તો કે નહીં આખો દી તમે ઘરે હોય મને તો કઈ ખબર હોય નહીં તારી માસીને કેટલું કામ હોય બટા એના કામમાંથી નવરી થાય તો વળી ફોન આવે ને પણ હાંસ પડે ને તો મને કહે છે આપણે વાળું પાણી કરી લઈને પછી માસીને ફોન કરશું હો હા કેદુનો હું વાત નથી થઈ માસી યારે હા. એટલે મેં કીધું તમને પૂછી લો કે માસીનો કઈ ફોન બોન આવ્યો તો કે નહોતો આવ્યો એમ ના ના બેટા હાલ હવે ઊભી થા અને ઘરમાં તું જો પહેલા કે કેટલુંક છે વસ્તુ લેવાની પણ કેટલો તડકો છે હજી અત્યારમાં ક્યાં જાવું થોડોક તડકો ઓછો થવા દો ને પછી જાય આપણે તો વાંધો નહીં તું કે ત્યારે બસ બીજું કાંઈ નહીં બસ એવી બીજું હું થાકી હોય? ગઈ ને મને કંટાળો આવે છે હાચેકમાં આવે તો હારું લ્યો હવે તો પછી એક કામ કર ને હવે હમ. આજે ન જમાડી વાળી કાલ જાઉં બીજું હું કાલ તું જવાનું તો નથી જ. ના 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 આજે જ જઈ આવી પછી કાલ તો હે ને મેં એવું વિચાર્યું છે કે હું કાલ આખો દી સૂતી રહી એ હુતી ક્યાંથી રે બટા આ વેફર પાડવાનું નથી આ માસીએ થોડા દી પહેલા નહોતું કીધું કે તમને તમે વેફર પાડી લેજો ને પછી હું લઈ જાય એમ. એ વાત એ સાચી તો શું કરવાનું થાય છે તો વેફર પાડ્યું શું કરશું કેટલી નીંદર આવે છે બોલો હા એક કામ કરી આ બેઠા બેઠા તો નીંદર જ આવશે હાલો જઈ આવી જ તે એટલે વાત પતે હાલ તો ઊભી થા તને તો કોઈ દી પોગાય એમ જ નથી ના 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 હાલો 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 હારું હાલ પણ ઠેલી તો લેતી આય એ તમે જાઓ હું લેતી આવું હાલ બટા તને કીધું તું કે ઠેલી લઈ આવશે છતાંય ભૂલી ગઈ છું કહેતા હોય તો ઠેલો લેતો આવું હે તું કા રસ્તે આવ્યો તને ના પાડી છે ને કે મારી દીકરીની આડે ક્યારેય નહીં આવવાનું અમે રસ્તો બદલી નાખ્યો છતાંય તને ખબર પડી ગઈ કે અમે અટાણે અહીંયાથી હાલી છીએ ખબર પડી ગઈ કારણ કે છે ને આ એરિયો રહ્યો ને આખો એના વાઈ બેવા આવી જાય એમ છોકરી વલ્લી બાજુ હાલી જતી હોય ને તોય મને ખબર પડી જાય કે છોકરી જાય છે.
અને તમે કોણ? મમ્મી હાલો હા. વયા જઈએ આપણે મમ્મી 1 મિનિટ, એટલે કે હાહુ માં છે. જય શ્રી કૃષ્ણ. તને હું શરમ કહું આવી જોઈ હા, આ ગામની સોડિયું ગમે ના રસ્તામાં હાલતી હોય ને તું આડો પડે છે. તમને શરમ આવવી જોઈએ આવી રૂપાળી છોકરીને જન્મ દેતા. આ તારા પેટે દીકરીઓ નથી ને તે તો હું કરે છે. જો તારા ઘરમાં દીકરી હોત ને તો તને ખબર પડે કે ગામની દીકરીને કેવી છટતી થાય છે. લગ્ન કરો, લગ્ન કરાવો તો કાંક થાય ને. હજી હા, તો હું તો ક્યાં કાસો કુંવારો છું. હા તો તમારા ઘરમાં બેન નથી હે અને માઈ નહોતી? મેં નાખી મેં. એટલે એમાં એવું હતું ને, આનું ખોટું હતું કે તારા બા બીમાર હતા ને ઓફ થઈ ગયા. હા બીમાર જ હતી, પણ એમાં હતું ને કે ટાણે ને ટાણે બટા વલી ટીકડી આપને, વલી ટીકડી આપને. 3 મહિનામાં 70,000ની દવા કરી. તે બરોબર. તમારી માં હતી ને તો દવા તો 70,000 70 લાખની થાય. એમાં શું ફરક પડે છે તને? પછી હું કંટાળી ગયો. દવા એની ખૂટી ગઈ ને એ હારો હારસન મેં મારા માને ખૂટવાડી દીધી. મારી નાખી. આમ જે દીકરો પોતાની માનો નો થયો એ ગામની બેન દીકરીનો ભાઈ ક્યાંથી થવાનો? નોસ થાય ને. જો હું તો છે ને આ છોકરીઓનો લવર થાવ, હીરો થાવ, આને ઘણા નામ તે દી આપ્યા કાં, પણ આનો તલ બહુ સારો લાગે છો. તો હવે મુહૂર્ત આપી જો એટલે હું લગ્ન કરી લેવાની. અરે કોના સપનામાં જીવશો તું? મારી દીકરી હારે લગ્ન કરવાના સપના જીવશો? હા, ક્યારેય નહીં બને. મારી દીકરીને તારી હારે ક્યારેય નહીં પરણાવું. બહુ કરી. તમારી ઉંમર મોટી જ નકર હું તમને કહેત કે તો તમે લગ્ન કરી લો. વાહ. શરમ આવી જોઈ. હા, માં જેવી ઉંમરની ને આવું કેતા શરમ આવી જોઈ. તો પછી તમે સમજી જાઓ ને અને આપી જો નાનો હાથ. એ બેચારી આમાં અત્યારે કરે જો. મારી દીકરીને હું કુંવારી રાખીશ હા, પણ તારી જેવા હરામી લોકો હારે તો ક્યારેય નહીં પરણાવું. તો ત્યાં ઓક્સિજનનો બાટલો મૂકી દેજો, કારણ કે હવે બહાર નીકળશે ને તો પછી નહીં થવાનું થાય. એટલે હું કરીશ તું? આજુબાજુમાં જેટલા ઝાડવા છે ને બધાય કપ્પી નાખી. અને તમને ખબર જ છે ને કે ઝાડવામાંથી જ સારો ઓક્સિજન મળે છે. નહીં રહેગા ઝાડવા, નહીં રહેગા ઓક્સિજન. મમ્મી તમે ક્યાં આની યારે વાતું કરો છો? આ માણસ છે ને 1 નંબરનું ગાંડું છે. આની યારે વાતું ન કરવાની હોય. ઘણી વખત એને જાતો કર્યો છે પણ આ તો હદ થાય છે. આપણે ઢીલું મૂકતા જાય છે તો એમ તો વધારે હેરાન કરતો જાય છે. લે આ ગોરી આ બાજુ જોવો. સંધ્યા સંધ્યા, આવા સંધ્યા માણસ નામ છે. તો પછી ક્યારે ખીલશો? પોતે હાલ આપણ સંધ્યા નામ એવું છે, લઈ એવી છે. તને આ પતરું લેવાનું કીધું, તારું હગું ઈ તારા બાપાના બાપ આવે ને તો હું શું ન થાય એકલી બળ કરે છો. ઈ રેવા દે નથી લેવું રે. કરવાનું છે એમ કીધું તું. તું અહીંયા આવી. મેં તને આ પતરું છે ને અહીંથી સામે લેવા અહીં મોકલી દે. દરવાજો જ્યાં ટીંગાણી. ઈ તારો હગો દરવાજો કહેવાય, આ પતરું કહેવાય. અને છે ને પાણી ધોવા છે પેલા. રાજભાઈ લે આવો આવો. એટલે કેમ છે બેન? હારું? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. આ તમે આ અમારા ઘર બધું ભૂલા પડી જા હે? વાત જાણે એમ છે ને રાજ, એટલે અહીંયા આવવું પડ્યું. લે કાં શું થયું? આમ નિમાણા કાં થઈ જાય? કાંઈ તકલીફ છે? રાજ તને ખબર તો છે ને કે અમે ઘણા સમયથી મા દીકરી ગામમાં એકલા રહી છે. અરે એ તો આખા ગામને ખબર છે. તો અમારો કઈ ગુનો છે? અમે કોઈનું ખોટું કર્યું છે? પણ અચાનક એવી વાત શું કામ કરો છો? અને રાજની સામે રાજે કાંઈ કર્યું? તમે શું કર્યું? હા કેમ હિરલબેન આવી વાત કરે? અરે પણ મેં કાંઈ નથી કર્યું. રાજે કાંઈ નથી કર્યું બેટા, પણ રાજને એક રજૂઆત કરવા આવ્યા છે. તો કદાચ અમારી વાત ઈ માને અને અમને મદદ કરે મા દીકરીને. અરે પણ જો તમે ચિંતા ન કરો, એવી હું વાત છે, વાત કરો તો કાંઈક રસ્તો નીકળે. બેન બોલને શું થયું છે? આ કાકી કેમ આમ ફાફડા થઈ ગયા છે? એમાં એવું છે ને ભાઈ, હમણાં એક દી હું બહાર ગઈ હતી ગામમાં અને ઘરે આવતી હતી ને તો આપણા ઓલા જમીનદાર છે ને
એનો કોક માણા શું નામ કીધા તા મમ્મી તમે? અસ્કો અસ્કો હા એને મારી છેડતી કરી. હું હા અને ત્યાર પછી મેં ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું. તો આ હું દાડીએ જાઉં ને તોય મારી બે બેનપણીઓ આવે ને એને ભેગી હું જાઉં. તો આજ અમારે છે ને આ કરિયાણું લેવા જવું હતું. મેં મમ્મીને ના જ પાડી, મેં કીધું હું એકલી નહીં જાઉં. એટલે મમ્મી મારા ભેગા આવ્યા. તો આજ પાછો એ મળ્યો હતો અને પાછી એને મારી છેડતી કરી. અને રાજ, હું એની ભેડી હતી છતાં એ એવું વર્તન કરતો હતો. ગયા વખતે શેરતી કરીને તો હું આને વઢી હતી કે એવા માણાની સામે ન પડાય, પણ આને લાશરમ નથી બટા. જોયું ને હાસ માં બેન દીકરીઓની છેડતી કરે એ તો સારું ન લાગે ને રાજ. એ છે ને એ માણા હાવ નકટો થઈ ગયો છે. આ ગામમાં જમીનદારના પાવરના હિસાબે એ બધાને હેરાન કરે છે. હા તેથી આપણી વાડી આવી નહોતો બોલતો કે આ વાડીનો 30% ભાગ છે ને મને આપવાનો. અરે એના બાપનું થોડું છે. જમીન અમારીને ભાગ માંગે એવું તો થોડી હાલે. મેં કીધું જ તું રાજને તે જ દિવસે કે ઊંચા અવાજે બોલો, પણ બોલ્યા જ નહીં ને. અરે બોલ્યા કાંઈ ન થાય. પણ આ વખતે છે ને એને બહુ ખોટું કર્યું છે. હા સંધ્યાબેનની એણે છેડતી કરીને છે ને એ ખોટું પગલું ભર્યું છે. એમાં એવું છે ને ભાઈ કે અમે મારી દીકરી બે એકલા રહી, એટલે એને એમ કે આના ઘરમાં કોઈ આદમી તો છે નહીં, એટલે મારી કારી ફાવશે. જો બેન આ રાજ, તમે આ એટલે તે વાત નથી અટકતી. અસ્કાએ તો એમ હોતને કીધું કે આ તો સંધ્યાની શેરતી કરું છું. મારા મનમાં આવે ને તો તમે જો આડા આવો ને તો તમારી હોતે શેરતી થઈ જાય. માં જેવી ઉંમરની ને હોતે ને આવું કહે છે. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો માં. એ અશકાનું પાપ છે ને, પાપ હવે પીપળે સડીને પોકાર છે. તમને ખબર છે એના મોઢે બોલતો હતો કે મારી માં છે ને આપણને બધાને શું હતું કે એની માં બીમાર થઈને મરી ગઈ. તો કે મારી માં કાંઈ એમ નથી મરી કે નકરી દવા પી કરતી હતી ને માગ કરતી હતી કે મેં મારી નાખી મારી માને. બોલો, પોતાની માનો હત્યારો પણ આ હસકો જ છે. અને ગામમાં એવી વાત ફેલાવી કે એની માં બીમાર હતી અને મરી ગઈ. કેટલું નીચ કામ કરે છે. હવે આનો એક જ રસ્તો છે. આપણે આ વાત છે ને એ નરેશભાઈ સુધી પહોંચાડવી પડશે. એને કોણ કેવું બગાડશે ને કોની વાત માનશે? એ તો એનો માણસ છે ને. હું જાય ને એના ઘરે એને કહી. પણ રાજ, કદાચ એમને આ બધો અધિકાર એમણે જ આપ્યો હોય તો? અરે તું જાણતી નથી નરેશભાઈને, એ બહુ ભલો માણસ છે. એ તો છે ને પરોપકારી માણસ છે. પણ આવડો જ તે એનું નામ ખરાબ કરી રહ્યો છે. તમારે છે ને ચિંતા કરવાની જરૂર નથી. હું એને મળીને હંધી વાત કરી અને આ વાત તમારું નામ ન દેતો નકર અમે બે માદી કરીએ. અરે તમે ચિંતા શું કામ કરો? હું હજી જીવું છું ને. અને જો સંધ્યાને હું બેન માનું છું, એ મને રાખડી બાંધે છે, તો એની રક્ષા કરવી મારી ફરજ આવે છે. તમે એની ચિંતા ન કરો. અશોકને તો હું સંભાળી લઈ. રાજ, મને તમારી ચિંતા થાય છે. અરે તું શું કામ કઈ ચિંતા? તકલીફ તો નહીં આવે ને? કઈ વાંધો નહીં આવે ને? કંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય. નરેશભાઈ છે ને બહુ સારો માણસ છે, એને સમજાવશું ને. પણ પેલો અશોક જે પોતાની માને મારી શકતો હોય, મારી નાખી શકતો હોય, તો એ તમારી સાથે શું નહીં કરે? જો એ મારી હકે તો હું મારી શકું. મેં કાંઈ બંગડીઓ નથી પહેરી. ના ના રાજ, એવું કઈ ન કરતો. એ નથી હારો. જો કાકી તમે ચિંતા ન કરો, એવું કરવાની જરૂર નહીં પડે. આપણે તો નરેશભાઈને વાત કરવાની છે ને, આપણે ક્યાંય યાર બાંધવું છે. આ તો આ વાત કરે છે ને એટલે ખાલી કહું છું. આ તમે ચિંતા કરો માં. જા કાકીને આવ્યા છે, ચા પાણી બનાય ને બેહો, હું આવું આગળ. જા ને બેહો, હું આવું આગળ. અસ્કા અવાજ નહીં કરતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. લગભગ તો કાંઈ ઉપાધિ હોય જ નહીં, કારણ કે હું બધા સમાચાર લેતો છું, સમજ્યા? અશોક પાસેથી બધા સમાચાર હું લઉં અને અશોક બધા હાજે મને સમાચાર આપે. ગામમાં શું થયું, કોને ક્યાં વાંધો છે, કોને કેટલી જરૂર છે, બધા સમાચાર અશોક મને આપે અને હું એ પ્રમાણે બધાની ખબર અંતર લેતો જાઉં. બધા ગામડાને એમ છે
કે હું કે ગામમાં આટો મારવા નથી જતો એટલે કોઈને ખબર નહીં હોય સમજ્યા. પણ એ કોઈ એક ખોડાની મને ખબર હોય સગનભાઈના ઘરે હમણાં ઓલું કંઈક એક્સિડન્ટ થયું હતું ને એના છોકરાને પગ ભાંગ્યા. પછી મેં ઓલા સગન કીધું, એણે મને વાત કરી સમજ્યા કે એને 30,000 રૂપિયાની જરૂર છે. મેં તો લઈ જા 30,000 એને કહેજે બીજી વાર ધ્યાન રાખે અને આવી રીતે કોકને હારે લઈને ગાડી શીખાય સમજ્યા. પણ એમ નહીં, એટલે બધી મને ખબર હોય, કોઈ એટલે કોઈનો કાંઈ વાંધો નહીં હોય. બોલ શું પણ કેવું મારી વાત સાંભળો, હા એને તો એક્સિડન્ટ શું છે, કાંઈ ઓપરેશન કાંઈ કે તો ખાલી થોડુંક સોલાનું જ છે, કાંઈ એને કાંઈ વધારે નથી વાગ્યું, તો એમાં 30,000 રૂપિયાનો ખર્ચો થોડો થાય. એટલે તું અસકાની ઓલા સગનભાઈ છોકરાની વાત કરે છે ઈ? હા, એની જ વાત કરું પરેશ, છું. પરેશ, આ પરેશની ગાડી ખાલી ગાય આડી ઉતરી એટલે ગાડી ખાલી આમ સ્લીપ મારી ગઈ છે, એટલે એને ખાલી સોલાનું છે પગે, એને કાંઈ વધારે નથી વાગ્યું. પણ તમને એવું કોણે કીધું કે એને ઓપરેશન કરાવ્યું? અરે મને તો અસકાએ કીધું કે એના પગ ભાંગી જાય બિચારાના, તો એને ઓપરેશનની જરૂર છે, નકર પગ વગેરેનો થઈ જાય. તે મેં કે 30,000 રૂપિયાનો ખર્ચો છે. બીજું કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે ને પગ એના હાજા થતા હોય ને તો ભલે 30,000 રૂપિયા લઈ જા, કારણ કે 30,000 રૂપિયા હાજા થાય પણ ભાંગેલો પગ હાજો નહીં થાય જો એકવાર નહીં મટે તો. એ તમારી વાત સાચી છે. મને તો એમ હતું કે ખાલી આ ગામમાં જ તે બધાને તમારું નામ લઈને હેરાન કરે છે, પણ અહીંયા તો તમને ફોલીને ખાય છે એમ ને? એટલે કોની વાત કરે છે ને કોણ હેરાન કરે છે કે તમ તારે નામ દે, જો કોણ હેરાન કરે છે એમ. મારી વાત સાંભળો. હા, તમે છે ને આખા ગામનું બહુ રાખો છો, બધાની મદદ કરો છો, બધા તમારી પૂજા કરે છે. એ તો ભાઈ મારો ધર્મ છે. આ ગામનો હું દીકરો કેવો, આ ગામનો મારા બાપ દાદા આ જ કરતા હતા સમજ્યા, અને મારે એ જ કરવાનું છે. ને મારા છોકરાને મેં એવા સંસ્કાર આપ્યા કે એ આ ગામની રખેવાળી જ કરે. અને કોને ખબર આ ગામવાળાના નસીબનું તમે ખાતા હોય તો ક્યાંય અમારે ખાટલે ખોટ નથી. લ્યો બધુંય ભગવાને એ ખૂબે ખૂબ આપ્યું છે. હા, જેટલું તમારા બાપ દાદા કમાણા છે એટલું જ નામ તમે કમાણા છો, પણ આ છે ને અશોક, આ તમારા વડવાના નામ ઉપર છે ને કાળો ડાઘ લગાડે છે, એ તમને ખબર નથી. હું વાત કરે છે, હું આ બકે છે, તને ભાન છે? તું કોનું નામ લેશો એ? હા, મને સારી રીતે ભાન છે, અને એ વાત કરવા જ અહીંયા આવ્યો છું. આપણા ગામના ઓલા હિરલબેન, હા ખબર છે ને, ઓલા કાળુભાઈના ઘરના કાળુભાઈ જેદુના ઓફ થઈ ગયા છે, તેદુના મા દીકરી એકલા રહે છે, અને આ નરાધમ એની છોડીને હેરાન કરે છે, એની છેડતી કરે છે, અને એ તમારું નામ લે. અને એણે મને શું કીધું ખબર છે? પણ ભગવાનની દયાથી વરહ સારું છું છે, મારે ઝારે ઘણી થઈને કપાહે હારો છો. તો મને કહે છે કે આ ઉપજનો 30% ભાગ છે ને તારે મને દેવો પડશે. આ હંધુ તમારા નામે સરી ખાય છે. તમે માગ્યા છે 30% ભાગ, તમે માગો છો? અરે રામ 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 રામ, પાપમાં ન પડું હું. ગાયની માટી બરાબર છે તો કોઈને હું એક દાણો લઉં તો. હા, તો ઓલા ભૂપત કાકા છે કે નહીં? હા ભૂપત કાકાની વાડીએ જઈને કે 2 ગુણ છે ને બાજરો નાખી દેજો, કારણ કે એને મૂળ બિચારાને 10 મણ બાજરો છો છે, એટલે એ બિચારાને માંડ 10 ગુણ બાજરો છો છે, એમાં 2 ગુણ આ લઈ જવાનું કે. આવું એક નહીં, આખા ગામમાં બધાને આવી રીતે હેરાન કરે છે, અને તમારું નામ લે કે આ જમીનદારનો હુકમ છે. લે અરે પણ તો ગામવાળા કેમ કોઈ દી આવતા નથી મારી પાસે એમ? હા, શું કહું ને, તો અંધાય તમારી ઇજ્જત કરે છે, પણ એ છે ને એવી રીતે બધાને દબાવણીમાં રાખે છે ને કે કોઈ કાંઈ કહી નથી શકતું. પણ આજ તો આ સંધ્યાની આબરૂ ઉપરની વાત આવી ને એટલે મારે તમારી સુધી આવવું પડ્યું. એ બિચારી છોડીને રસ્તા વચ્ચે આંતરે છે, જો હજી વખત વયો નથી જો, એને સમજાવી દો, નકર તમારા આ બાપ દાદાની કમાઈ. સમજાવવાનો ન હોય એને, એનું માથું ધડથી અલગ કરવાનું હોય. સમજાવવાના એને મર્યાદા હવે ઓળંગી ગયો છે સમજા. હવે એની ખેર નથી. એટલું બધું મને રમાડી જો. મારા ગામવાળાને હેરાન કરે છે, ગામવાળાનું નામ લઈને મારી પાસેથી પૈસા લઈ જાય છે અને ગામવાળાને હેરાન કરે છે, બેન દીકરી ઉપર નજર બગાડે છે. પણ જો રાજા આ વાત ખોટી નીકળે ને તો સમજી લેજે તને હોતે હું આ ગામમાંથી બહાર કઢાવી મૂકી હો. અરે હું કામ ખોટે આવી વાત કરવા આવું? તમે પૂછી લેજો. હા તો તું બધાને લઈને જેને હેરાન કર્યા છે ને, આ બોલા હિરલબેનની છોકરીને આ ભૂપત બધાને લઈને તું મેળી આવી. આવું હાલો, હમણાં જ આવું, તમે પોગો, હું આવું. હા, બધી વાત મેં એને કરી નરેશભાઈને, એટલે એણે મને કીધું કે તું છે ને ગામમાં એ જેને હેરાન કરતો હોય ને એ બધાને લઈને અહીંયા છે ને મારી મેળી આય, એટલે આ છે ને એ યશકાને છે ને પાઠ ભણાવી દો. લો સારું કહેવાય. મને તો એમ જ હતું કે નરેશભાઈ કેવા હશે, કારણ કે હું તો મળી નથી એમને એ કહેવા.
અને કદાચ એ જ એમને ચડાવતા હોય અશકાને કે તારે જેમ મરજી આવે એમ કરજે, ગામમાં તારો હક જતાવજે, એવું મને બધું મગજમાં ચાલતું હતું. અરે ના ના, નરેશભાઈ તો બહુ ભલો માણસ છે. જો આપણા ગામમાં પાણીનો અવેડો બનાવ્યો, પછી મંદિર બનાવ્યું, પાણીનો ટાંકો બનાવ્યો, એમાં જેટલા પૈસા ઘટ્યા ને એટલા બધા પૈસા એને પોતાના નાખ્યા. એના મંદિરમાં છે ને જેટલો ફાળો છે ને એમાં બધો એના ખર્ચે બનાવ્યો. બોલે હા, તે ગામના મુખી હોય એટલે થોડું ઘણું તો એવું કરવું જ પડતું હોય ને, તો જ લોકો એમને માન સન્માન આપે ને. અરે. આ બધું છે ને બધા દેખાડા પણ કરતા હોય કોઈ. અરે ગામના મુખી નથી, આ ગામમાં મોભેદાર માણસ છે ખાલી, કે આમ પૈસા ટકે ભગવાન એને સારું દીધું છે એટલે નોકર સાકર બધું છે એના ઘરમાં એમ. તો આ બાજુવાળા રમીલાબેન કેમ મુખી મુખી કર્યા કરતા હતા? ઈ છે ને હાવ તને ખબર છે, એક તો અભણ માણા, હાવ ભીણા ગીણા વગીને, એટલે એને ગામમાં મોટો માણા હોય એટલે એ મુખી હોય એમ, બીજું કાંઈ નથી. અને કેટલા દિવસથી એમ જ હતું કે મુખી જ છે એમ. ના ના બાપા, એ ગામના જમીનદાર છે એના વડવાથી છે ને બધા ધર્મના કામ જ કરતા આવે, બધા જો દુઃખમાં બધાના ભાગ લે. એટલે જ મેં પછી એને કીધું, આ બધી વાત મેં એને કરી, અશોકની બધા પોલ ખોલ નાખી, એટલે એ તો ગુસ્સામાં આવી જાય. પણ મને કીધું વાત ખોટી નીકળશે તને ગામની બહાર કાઢી મૂકી. બાપા મેં કીધું અમે શું કામ ખોટું બોલી, અમારે શું છે તમારો દુશ્મન ક્યાં છે, આ તો ગામને હેરાન કરે એટલે તમને કહેવા આવવું પડે, નકર કોઈ ન આવે. એ જ તો વાત છે ને. સારું, એને ગામની બહાર કાઢી મૂકે ને એ જ સારું. આમ ગામની બેન દીકરીઓને હેરાન કરતો હોય એ વ્યક્તિ ગામમાં રહેવા લાયક જ ન કહેવાય. આપણું તો સમજ્યા કે વાડીની વાત હતી ને ભાગની વાત હતી, પણ આ તો હવે સંધ્યાબેનને આવી રીતે હેરાન કરે, કાલે કોઈ બીજાની દીકરી હોય એને હેરાન કરે તો કંઈ સારું લાગે? મને એ સમજાતું નથી, આ ઇસ્કાને એટલો બધો પાવર શું છે, આ તો ઓલી શાહ કરતાં કેટલી કેમ ગરમ હોય, એની જેવું વર્તન થઈ ગયું. આ ગામમાં ઓલા બિચારા જમીનદાર છે એ કાંઈ બોલતા નથી, આ મારો બેટો એના બાપનું ગામ હોય ને એમ બધા પર હુકમ ચલાવે. આ પણ એનો માણસ થયો કે નહીં, એટલે એ એના પોતાના હોદ્દાનો એ તો કરવાનો જ છે, ઉપયોગ તો કરે જ. આ છે ને આ લોકો આવા જ હોય, લુચ્ચા લફંગા જેવા, કે આવી રીતે છે ને પોતાનો હોદ્દાનો ઉપયોગ કરીને બધા નાના માણસોને ગભરાવે. એટલે એમ છે ને બધા નાના માણસો એ કહે ને એમ કરીએ રાખે. આ કહેવાય છે ને કે એના કેરા એ જ ભોગવશે. આ કહેવાય ને કોઈ ગરીબ માણસને હેરાન કરે, હરખી ઊભી તો રહે પણ. અરે મારા પગ દુખે છે આજે. હવે બોલો ને તમે. કેમ શું થયું? કાંઈ થયું નથી, એ આ કામ કરતા થોડું વાગ્યું હતું એટલે. તો છે ને નિરાયતે કામ કરાય, ઉતાવળીનું ન થવાય. એક તો ખેતી કરતા બરાબર આવડતું નથી ને મારે વાડી આવું, હાલો વાડી. હા તો ઘરે એકલી એકલી હું કરું, સમજ નથી પડતી. અને પછી પેલા અશોક જેવો કોઈ ઘરે આવી ગયો તો મને હેરાન કરવા, એમ કરતા તમારી ભેગી રહું તો મને આ શાંતિ ને મારે ધ્યાન તો રખાય ને કે વાડીએ તમે હું કરો છો ને હું નહીં. એમ કે ઘા શીખવું નથી કામ, અહીંયા હું કરું એ જોવા આવું છે કાં? હા તે એવું રાખો, હું કરવું છે તો જો હવે આપણે બાયડી છું. ખબર છે મને કે તું મારી ઘરવાળી છો, આ તારા બાપાએ મને કીધું કે આ મેં આપી દીધી, હવે તમારે હાંસવાની, આ લપ મારી પાસે ન આવી જોવે, એવું બધું મને કીધું. સમજાય? એવું ક્યારે કીધું મારા બાપાએ? એ અમારા હારા જમાઈનો હિસાબ કિતાબ છે, તું શું કામ વચમાં પડે? હવે આપણે શું કરવાનું છે એ તને કહું. હા ભાઈ, અટાણે આપણે અહીંથી જવાનું છે સંધ્યાબેનને ઘેરે, અચ્છા ત્યાંથી એને લઈ અને જવાનું છે નરેશભાઈ પાસે. અશોકને બોલાવવાના છે ને બધી આ ચોખવટ કરી લેવાના છે. એટલે આ છે ને દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. એ પણ પેલો વસ્કો બહુ હરામી માણસ છે, મન છે ને એની સામે ન થાવું. પણ વાત તે દિવસે ખબર કેવી વાત કરતો હતો, મારી પર પણ નજર બગાડતો હતો. પણ એ તો તમે ઊભા હતા ને એટલે કાંઈ બોલ્યો નહીં વધારે. અરે બોલે તો રાટિયા ભાંગી નાખું ને. આ તો સંધ્યાબેન વખતે હું હાજર નહોતો, નકર છે ને ન્યાને પતાવી દે. હા તો તું છે ને આમ તો તું હારે ન તો વધારે સારું પડે મારે છે ને, એટલે કોકની ઉપર મારે કંઈક ગરમ થવું તો થઈ શકે. ના ના એ કંઈ કામ નથી, હું ભેગી આવીશ. મને ખબર છે તમારો ગુસ્સો બહુ છે, પછી ગુસ્સામાં કંઈ એને માર્યું હોય ને પછી એ પાછો બદલો લેવાનો થાય તો આમાં મેં જોયું છે પિક્ચરમાં આવું બધું બહુ હાલે ગામડાઓમાં. અરે ફિલ્મમાં તો એવું આવ્યા જ કરે, ગામડાની ફિલ્મ હોય તો ફાઇટિંગ તો કરે જ દે. તે આગળ ફિલ્મ હાલે છે? ફિલ્મ નથી હાલતી પણ એવું હાચીક ના થાય તો હાલો આપણે જવાનું છે હમણાં. હા જવાનું છે. ક્યાં જવાનું છે? સંધ્યાબેનના ઘરે જઈને એમને લઈને પછી છે ને તે પેલા નરેશભાઈના ઘરે જવાનું છે ને અસ્કાને ત્યાં બોલાવવાનું અને પછી એને ધીબેડી નાખવાનું છે. હવે બરાબર બધું યાદ રહે તને? યાદ તો રહે જ છે મને, એ તો તમે મને એવું સમજો છો, બાકી મને બધું યાદ રહે છે. પણ એમ નહીં, મને તો કંઈક બીજું કહેવામાં આવ્યું હતું. હું કેવું મને કોણે કીધું તું? કાંઈ નહીં. ના ના બોલો ને, એટલે કોણે હું કીધું તું? અસ્કાની વાત છે? ના ના મારી વાત છે? ના ના તારા બાપાની વાત છે. મારા બાપાની શું વાત છે? એટલે એ તો એમ કહેતી હતી કે પેલા એ તો એમ કહેતા હતા કે તમારે થોડુંક ધ્યાન રાખજો, મારી છોકરીને છે ને 2 આંટા ઓછા છે પણ તારે તો પૂરા છે. એટલો વિચાર કરો તારા બાપા ખોટા કે સમજાતું નથી. હાલો જઈ આવે. હાલો હાલો. બોલ અપ કરી લીધી ખાલી ખાલી. આ તો તારા બાપા એવું કહેતા હતા મને.
અશોક હા તો આમ નામ તું એકલો કેટલા વર્ષ રહે? ઉપરવાળા જ્યાં સુધી એકલો રાખે ત્યાં સુધી. પણ હું શું કહું તમે, હા હું તો નહીં થાકું, મારી આખી જિંદગી હું કાઢી નાખી, પણ તમે આમથી આમ આટા મારીને હાવ થાકી જાઓ અહીં આવો. અરે મારે તારી જેવો માણા હોય મારી પાસે પછી કઈ થાકું એમ હું. બરોબર. પણ હવે મને એવો વિચાર આવે છે કે તે મારી એટલી બધી સેવા કરી છે, મારી દેખરેખ રાખી છે, હું કહું એમ બધું તે કર્યું છે, તું મારો વફાદાર રહ્યો છો, એટલે મને એવો વિચાર આવે છે કે હા તારે હું લગ્ન કરાવી દઉં. કેમ? અરે શેઠ, તમે તો મારા મનની વાત છીનવી લીધી. એમ ભલામણા, જો તું મને બાપ તરીકે માનતો તો મારી ફરજ બને કે તને હું મારા દીકરા તરીકે જોઉં એમ. એ વાત હાચી, પણ બાપને કેવી ને કે મારે આ છોકરી હારે જ લગ્ન કરવા છે, એટલે એ છોકરી હારે જ લગ્ન ખાલી કરાવે. આમ જો બસ તમે મને આમ વલી બાજુ લઈ જાઓ, ન્યાય કયો કે વલી છોકરી, એ મેળ ન આવે, સમજ્યા? ના 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 તમ તાર તું આંગળે છે જ એને થને તારા ઘરના માટલાના પાણી ભરાઈ દેતી ન કરી દઉં ને તું કહેજે. હું કેવું તમને, બોલ. મને આ ગામની હા ઉભા રહો. હા આવો આવો. લે આ બાજુ વહી આવો. આ ઓલો રાજાને મેં કીધું તો આવવાનું, એ કેમ આવ્યો ને આ બધાને? અરે આ યાર રાજ, હું તે અશોક હા મેં વિચાર કર્યો છે આ બધા ગામવાળાને બોલાવી લઉં અને એની બધાની હાજરીમાં જો કંઈક લગ્નની વાત થાય ને તો કંઈક છે ને કંઈક કહેવાય ને, સારું કામ કરવું હોય ને તો 5 માણસની હાજરી જોઈ બરાબર છે. સાચી વાત છે, પણ પહેલા તો હું તમને પગે લાગુ અરે છું. ના ના ના, તારી આમ જો તારે જગ્યા અહીંયા નથી, તારી જગ્યા તો આમાં છે, આમાં. સાચી વાત છે. હા પણ એટલે હા હા મેં કીધું જો હા મેં છે ને નક્કી કર્યું છે ગામવાળાઓ, મારે અશોકના લગ્ન ધામધૂમથી કરાવવાના થાય છે અને તમારે બધાને પૂરો સહભાગ મને દેવાનો છે. કારણ કે અશોક છે ને મને બહુ વફાદાર રહ્યો છે અને એની જેવો શિવાભાઈ માણા કોઈ નથી જોયો અમે. હગ્ગો દીકરો હોય ને તો એ સેવા ન કરે એટલી સેવા અશોક કરે છે મારી. અરે નરેશભાઈ, આ તમે શું વાત કરો છો? અરે તમારે બધાની એવી જ ઈચ્છા છે ને, એટલે મને એમ થયું કે ગામવાળાની જો બધાની એવી ઈચ્છા હોય એવી મારી ઈચ્છા, એટલે પછી મેં તમને બધાને યાટો જાય બોલાવ્યા છે કે અશોકના મારે લગ્ન કરાવવાના છે. જો તમે બધા જાણો જ છો અશોક તમારી બધાની કેટલી સેવા કરે છે, દુખિયાના દુઃખ દૂર ભાગ કરે છે અને કોઈને કાંઈ મદદની જરૂર હોય ને તો અશોક તમ તારે અડધી રાતે પોગી જાય છે. પણ તો શેઠ પછી શેઠ આપણે- કેવી વાત કરો છો તમે? અરે બરાબર તમને ખબર નથી બધી વાતની? અરે પણ અશોક આ બધા કે હું કહી રહ્યો તમને ખબર? હું અરે મને કહ્યું ખબર છે એટલે તું કહું છું શેઠ કે પણ અશોકને- એના લગ્નની વાત કરવાની હતી તો અમને બધાને ભેગા કરીને હું કામ હતું અહીંયા? પણ એ બધાની હાજરીમાં સારું કામ થાય તો સારું કહેવાય ને એમ. હાલ સંધ્યા આપણે નજર આદો. હા અરે ઠીક તું ઈશારો કર. આ સંધ્યા છે ને એનું નામ, એની યારે તારે લગ્ન કરવા છે એમ કહેશો તું? અરે શેઠ, આ અરે તમે જુઓ યાર, અરે એની યારે લગ્ન કરવા છે એમ ને? અરે કે વાત કરવી જોઈએ ને ભલા માણા. તારે તો આમ જો વરરાજાની જેમ શણગારવાનો છે અને આમ જો ઘોડી એવી પસંદ કરવાની છે ને જેના ઉપર તારો ઉઠાવ આવે ને એ કરતા ઘોડી આમ લાગવી જોઈએ. તું એની ઉપર બેઠો છો ને એ બેન્ડ વાજા છે ને ગામ ધુમાડા 5 દી રાજ 5 દી ગામ ધુમાડા બંધ કહી દેજે. કસકાના લગન છે, અસકાના, સમજ્યા? કરવા છે ને અશોક લગન? હે હા એક મારી નાખી હું મારી ગામની બેન દીકરી પર જો નજર બગાડી છે ને તો આ જે આંખના ડોળા છે ને બહાર ખેંચી નાખી. શું કર્યું? તે હું હજી મને પૂછે છે, હા મને પૂછે છે કે મેં શું કર્યું તે હું નથી કર્યું એમ કે? અત્યાર સુધી તું આ ગામવાળાના બિચારા નિર્દોષને હેરાન કરતો હતો, રંજાડતો હતો, કોઈની બેન દીકરીને આમ કેડે જાતી હોય ને એકલી એટલે હાલવા ન દેતો. કેમ તારા બાપનો રસ્તો છે, આ ગામ તારા બાપનું છે. મેં તને હું એટલી બધી છૂટી આપી હતી કે તું બધાને હેરાન કરજે અને બધા મારી પાસેથી તું પૈસા લઈ જશો નાખતો તો ક્યાં? દારૂ પીવાના ને એ બધા અડ્ડામાં જ રાખતો હતો ને તું. એટલે
શેઠ આ હંધુય હસકો કરતો હતો એની જાણ જ નહોતી તમને. મને ખબર જ નથી કે આ બધા આવા અને કાળા કામ છે ઈ. મને તો આ રાજે વાત કરી ત્યારે બધી ખબર પડી. અને સંધ્યા તારે તો મને કેવું જોઈએ ને હું તારા બાપ ઠેકાણે છું. તને ખબર ન પડે કે હું આ ગામના મુખી છે એની પાસે જાઉં અને બધી મારી ફરિયાદ કહું તો કંઈક દુઃખનું નિવારણ થાય. શેઠા મને થયું કે આ તમારો જ માણસ છે. અરે મારો માણસ હું મારો દીકરો હોય ને તો એને હોતે હું મારી નાખું. વાહ શેઠ, અમને નહોતી ખબર કે તમે અમારા બધા માટે હા હોતે કરી શકો. ગામના બધાના દુઃખોમાં ભાગ તો લ્યો જ છો, પણ આવા નરાધમને આવી સજા મળવી જોઈએ. અરે ભૂંડા, આ ગામની બેન દીકરી તો આપણી બેનું દીકરીઓ કહેવાય. એની ઉપર ખરાબ નજર કરાય પણ કહેવાય ને કવામાં હોય ને એવું અવેડામાં આવે. અને બાપ દાદાનો ધંધો છે ને એ જેનું સંતાન જાળવી રાખે ને એનો વારસો. અને આમાં જેટલો વાત અશોકનો છે ને જેટલો વાક એવો તમારા ગામવાળાનો હોતે ને છે. મને વાતની જાણ કેમ ન કરી તમે બધાએ? શેઠ આટલેથી નથી અટકતું. એને તો પોતાની માને હોતે મારી નાખી છે. એની માનો પણ હત્યારો છે આ છોકરો. હવે તો એને છે ને ફાંસીના માચડે ચડાવવાનો છે. હાલ હાલ નારો એક હાલ. ભગવાન શેઠનું ભલું કરે.